દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સુરતમાં પણ આ મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં દિવસે ને દિવસે બેન દીકરીઓ પર ઇજ્જત અને આબરૂ લૂંટવાની ઘટનાઓ બની રહી છે. તે મામલે સરકાર કાયદો બનાવી અને પગલાં લે. ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગામ તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી 6 વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડરની ઘટના બની છે, જે ઘૃણાસ્પદ છે. આચાર્યએ માસૂમ બાળકીને પોતાના વશનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી દમ ઘૂંટી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના એક આચાર્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તેમજ ચક દળના મુખ્ય ગુરુ તરીકે છાપ ધરાવે છે અને આવા કહેવાતા ધાર્મિક ઢોંગી ગુરુઓ આવું હીન કૃત્ય કરે તે કલ્પનાની બહાર છે. ત્યારે ભારતીય સમાજમાં આ એક નંદનીય ઘટના અને કલંકરૂપ ઘટના ગણી શકાય છે. જ્યારે આવા નરાધમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી લઈ તેમની સામે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતમાં આ મામલે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે મામલે આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીની ધરપકડ કરવાની સાથે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે 6 વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં. ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર, અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટરના અંતરે જઈને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુમળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે. ત્યારે બાળા ગાડીમાં રડાર અને બૂમાબૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવસખોર બાળકીના મોઢા પર ને ગળે ટીપો દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે. અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એક ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલા જે પશ્ચિમ બંગાળમાં બની હતી, સમાજ કોઈ પણ સમાજની દીકરી પર જેની હત્યા થઈ હતી, એક ડોક્ટર કરી નથી. હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર, તો આજે ગુજરાતની દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ બક્ષી પંચની છોકરી હતી એ દીકરી ઉપર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે. બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે. કેમ કે આજે જે મુખિયા છે, જે ગોવિંદ નટ આરોપી છે, જે હવસખોર છે, એક પ્રિન્સિપાલ છે શાળાનો, પણ એ ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછળ વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે. બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલે અને વિશ્વ હિન્દુ પરિષદનો મુખિયા છે. ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના MP MLA પણ આ બાબતે બોલવા રાજી નથી. ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીને આટલા દિવસોથી બેઠા છે. એટલે અમારું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી છે, જે ગોવિંદ નટ, એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એક નિંદનીય ઘટના છે, ખૂબ ખરાબ ઘટના કહેવાય આ બાબતે. એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના નેજા હેઠળ અમે અહીંયા ગોવિંદ નટને ફાંસીની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.